સુરતના ઉલપાડ પ્રાંત દ્વારા આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીને 106 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો। હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ લિમિટેડ દ્વારા સરકારી જમીન પર દબાણ કરાયું હતું। છેલ્લા 34 વર્ષથી અંદાજિત 6.30 લાખ ચોરસ મીટર સરકારી જમીન પર ગેરકાયદે કબજો કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું। સરકારી જમીન પર હાલમાં પ્લાન્ટ અને નંદ નિકેતન ટાઉનશીપ બીજી ઊભી કરાઈ છે। ઓલપાડ મામલતદારે સુનાવણી હાથ ધરી રેકોર્ડ પરના પુરાવાઓના આધારે જમીન પર કબજો હોવાનું સામે આવ્યું હતું। સરકારશ્રીની સ્થાયી સૂચના મુજબ સરકારી જમીનો પર જે દબાણો થયેલા હોય એની સામે કાર્યવાહી કરી અને દંડ વસૂલ કરવાની કાર્યવાહીના ભાગરૂપે મામલતદાર શ્રી 84 દ્વારા હજીરા ગામના કુલ 6.31 લાખ ચોરસ મીટર જમીન પર જે એએમએનએસ કંપની દ્વારા દબાણ થયેલું તેની સામે જમીન મહેસૂલ કાયદા મુજબ કેસ ચલાવી અને એમને 106 કરોડનો દંડ કરવામાં આવ્યો છે અને હાલ અન્ય કેસ પણ ચાલુ છે, જેનું હુકમ આવીએ કંપની આગળ વધારે કાર્યવાહી કરવામાં આવશે।